श्री सब कुबेर आचार्य महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरगादीशार सापुर की जय। श्री केवल धाम की जय। कथा सत्संग प्रारंभ समय का केवल साहेब। ते उते ज्ञान स्वाग हो त्याग भक्ति सोई प्रीत सर्वज्ञ सोई समझ जिन अनुभवग्रत प्राय भक्तजनो ज्ञान संप्रदायना स्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञान उपदेश आपता स्वरचित ज्ञान भक्ति वैराग निरूपण ग्रंथ ने विषय ज्ञान भक्ति वैराग नो महिमा समझावता कहे छे के तेहु ते ज्ञान सो आगहु। दरेक क्षेत्रनी अंदर ज्ञान ए आगळ छे। ज्ञान विना कोई कार्य सिद्ध थई शकतुं नथी। वर्तमान समयनी अंदर आपणे जोईए छे के बाळको भणी रह्या छे ए आगळ जई रह्या छे। माता पिता बाळकोना शिक्षण माटे विशेष जागृत थया छे। बाळकोने भणाववा माटे स्पेशल घर छोड़ीने त्यां रूम राखी अने रहे छे। बाळकोना शिक्षणनुं महत्व छे। एम धर्म मार्गनी अंदर पण एटलुं ज ज्ञाननुं महत्व छे। धार्मिक क्रिया तो आखी दुनिया करे छे, परंतु ज्ञान विनानी जे क्रियाओ छे ए अंधश्रद्धा कहेवाय छे, आंधળી छे। जेटલું આપણે સમજીને કરીએ એટલું ઉત્તમ છે। કોઈ કરે છે તો આપણે કરવું એ જરૂરી નથી। કોઈ માણસ બીમાર હોય ને દવા લે તો આપણે લેવી જરૂરી છે? તો દેખાદેખી કશું જ નથી કરવાનું। જે કંઈ કરવું એ કરતા પહેલા એનો મહિમા જાણવો જોઈએ। શા માટે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે,
એ સમજ્યા પછી આપણે કરવું જોઈએ, અને સમજીને કરીએ તો એનો ઉત્તમ લાભ છે. એટલે જ્ઞાન સૌથી આગળ છે. જેમ એક બીજનું અંકુર ઉગે છે ત્યારે એની અંદર ડીર છે, અંકુર છે, એ ઉપર ઉપર આગળ ચાલતું હોય છે. એટલે કોઈ પણ શાખા નવી ફૂટે તો એમાંથી એક અંકુર પેલું બહાર નીકળે છે. એમ આપણા માટે કોઈ પણ માર્ગે જવાના રસ્તા હોય. અહીં હોસ્ટેલિયા આવ્યા છે તો પહેલા તો જ્ઞાન જ હોય ને કે આપણે હોસ્ટેલિયા જવાનું છે, એનો રસ્તો કયો છે, શામાંથી જવાનું છે. એ પ્રમાણે પછી ક્રિયા થાય. ચાલવાનું હોય, ગાડીમાં હોય, બસમાં હોય, રિક્ષામાં હોય. તો જ્યાં પણ જવું છે, જે કંઈ કરવું છે, એના માટે જ્ઞાન પ્રથમ જરૂરી છે. ઘરમાં રસોઈ બનાવવાની છે તો જ્ઞાન વગર તો બનવાની નથી. એટલે કોઈ પણ કાર્ય કરતા પહેલા એનું જ્ઞાન હોવું જરૂરી છે. ન આવડે તો આપણે એમ કહીએ આ મને આવડતું, તો પાડોશીને બોલાવવા પડે કે આવજો ને જરા, મને આવડતું નથી. એમ આ ધાર્મિક ક્રિયાઓ છે એ પણ આપણે જ્ઞાન મેળવી અને અભ્યાસ કરવાનો છે. ત્યાગ ભક્તિ સહુ પીછ. જ્ઞાન મળ્યા પછી ત્યાગ આવે અને ભક્તિ પછી એના પાછળ આવે છે. એનો ક્રમ છે જ્ઞાન, ત્યાગ અને ભક્તિ. જ્ઞાન મળી જાય પછી ત્યાગ ન કરીએ અને ભક્તિ કરીએ તો ભક્તિમાં બહુ સફળતા નથી મળતી. જેટલી સંસાર પ્રત્યેની ત્યાગ ભાવના હોય એટલી જ ભક્તિમાં સફળતા મળે છે. જે છોડવા જેવું છે એને આપણે છોડવાનું છે, એનો મોહ છોડવાનો છે. અને જે કરવા જેવું છે એના પ્રત્યે પ્રેમ રાખવાનો છે. આપણી પાસે સમય છે કંઈ પણ કરવા માટે, તો તમે જ્યાં સુધી સામાન્ય કાર્ય ન છોડો ત્યાં સુધી શ્રેષ્ઠ કાર્ય કરી શકતા નથી. શ્રેષ્ઠ કાર્ય કરવું હોય તો સામાન્ય કાર્યને છોડવું પડે છે. અહીંયાથી તમારે ભણાવવા માટે જવું છે તો ઘર તો છોડવું પડશે ને, તો તમે એને મહત્વ આપી શકશો. એટલે ભક્તિ આપણે કરવાની છે એના માટે ત્યાગ બહુ જરૂરી છે. દરેક કાર્યમાં આંખોથી આપણે સારું દર્શન કરવું છે તો વ્યર્થનું જોવાનું છોડવું પડે. કાનથી આપણે સારું સાંભળવું છે તો મિથ્યા વાતોને છોડવી પડે. મુખેથી ગુરુ મહારાજના ગુણગાન ગાવાના છે તો એમાં પણ મિથ્યા વાર્તાલાપ છોડવો પડે. બહુ વાતોમાં રસ રાખીએ ને પછી ગાવામાં રસ નહીં રહે, ધાર્મિક વાતોમાં રસ નહીં રહે. એટલે ત્યાગ પહેલા જોઈશે. વ્યર્થની વસ્તુઓ છોડીશું તો જ સારું કરી શકીશું, અને વ્યર્થનું છોડીશું તો સારામાં રસ પડશે. આજે લોકોને સારી પ્રવૃત્તિમાં રસ નથી. બોલો, નવરા બેઠા વાતો કરવામાં એટલી મજા આવે તારે પૂછો નહીં. કેટલો સમય જાય એ પણ ખબર નહીં. આ એક અભ્યાસ થઈ ગયો છે. બાકી વાતોમાં આપણને કોઈ લાભ નથી હોતો. મિથ્યા વાતો હોય છે, બિનજરૂરી વાતો હોય છે. હા, આપણા સગા સંબંધી હોય, રિલેશનમાં હોય ને તકલીફ હોય એની ચર્ચા કરીએ, અને એ ચર્ચા કે એને આપણે કેવી રીતે મદદરૂપ થઈએ, એને દુઃખમાંથી કેવી રીતે બહાર કાઢીએ. અહીં તમે બધા આવ્યા છો પરિવારને સહાનુભૂતિ આપવા માટે, શ્રદ્ધાંજલિ આપવા માટે. આ આપણી એક સંસ્કારની પરંપરા છે. તો એ ચર્ચા જરૂરી છે, પણ જેની સાથે આપણે કોઈ લેવા દેવા ના હોય એ મિથ્યા ચર્ચાઓમાં આપણે સમય બરબાદ કરીએ છીએ અને એક આદત પડી જાય છે તો આપણે સારું કામ કરી શકતા નથી. નરેન્દ્ર મોદીજી અત્યારે વાતો કરવામાં રોકાઈ જાય તો ક્યારે કામ થાય બધું? એની પાસે સમય જ નથી હોતો. આપણા વિદ્યાર્થીઓ ભણે છે એ પણ એટલા ભણવામાં વ્યસ્ત હોય છે
એ તમને મિથ્યા વાતો કરવા માટે સમય નહીં આપી શકે. એવી રીતે એકાગ્રતાથી અભ્યાસ કરે તો સફળ થાય છે. અને જેમણે લક્ષ્ય નક્કી કર્યો છે કે મારે આમાં સફળ થવું છે અને ટોપ રેન્કમાં આવવું છે, તો એ કાર્યની અંદર એ તદ્રુપ થઈ જશે. બીજી રમવાની બધી પ્રવૃત્તિ છોડી દેશે. અને પરીક્ષા પૂરી થઈ જાય પછી શાંતિ થઈ જાય, પછી બીજાને સ્થાન આપે, પછી વાતો કરવામાં સમય આપે. પરંતુ જ્યારે પરીક્ષા આપવાની હોય એટલે આખું વર્ષ આમ તો અભ્યાસ કરવાનો હોય, પણ પરીક્ષા નજીક આવે ત્યારે વધારે એ બીજી હોય અભ્યાસમાં. ત્યારે પછી ટીવી જોવાનો કે ફોનમાં વધારાની વાતો કરવાનો કે પડોશીમાં જઈને બેસવાનો, એને સમય નથી મળતો. એટલે કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે પેલું જ્ઞાન જોઈએ, બીજો ત્યાગ અને પછી ભક્તિ. તો જ આપણું કાર્ય સિદ્ધ થાય છે. સર્વજ્ઞ સોહી સમજહિ. આ સમજ સર્વજ્ઞ વ્યાપક છે. આ કોઈ એક કાર્ય પૂરતી નથી કે એક વ્યક્તિ પૂરતી નથી. આ સમજણ દરેક ક્ષેત્રની અંદર વ્યાપક છે. જેનું અનુભવગત પ્રેશ, જેને આનો અનુભવ હોય એને ખ્યાલ આવશે કે જ્ઞાન, ત્યાગ અને ભક્તિ જેનો સંબંધ થાય છે, લગ્ન થાય છે દીકરીના, એ જ્ઞાનથી સંબંધ જોડવામાં આવે છે. પછી એમની સાસરીમાં જવાનું હોય તો પિયરને છોડવું પડે છે. ભલે પિયર પ્રત્યે પ્રેમ હોય, પણ રહેવાનું ક્યાં? પછી એમ કે ના, પિયર તો મને બહુ ગમે છે. તો પછી સાસરીનો આનંદ એને મળી શકતો નથી. પિયરમાં મમતા હોય, પ્રીતિ હોય, પણ એનાથી વિશેષ આનંદ એના માટે પતિના ઘરનો હોય છે, પોતાના ઘરનો હોય છે. પોતાનું પણ એક જીવન છે, પોતાનું પણ એક પરિવાર છે. એ સ્વતંત્ર પરિવારનો એક આનંદ લેવા માટે એમને એનું પિયર છોડવું પડે છે. તો પેલા તો જ્ઞાન છે, સમજણ છે. પરિવારોની અંદર, સંસારમાં જેટલા ઝઘડાઓ છે ને, એ જ્ઞાનના અભાવે જ છે, સમજણના અભાવે જ છે. અને ત્રીજું કહીએ તો પ્રેમના અભાવે છે. પ્રેમ નથી તો સમસ્યા છે. અને પ્રેમ નથી એનું મૂળ કારણ તો જ્ઞાન જ છે, સમજણ જ છે. સમજણ હોય, પ્રેમ હોય તો સંસારમાં કોઈ સમસ્યા છે જ નહીં. બધી સમસ્યાઓ આપણે ઊભી કરેલી છે. એટલે જીવનમાં જ્ઞાન જરૂરી છે, એના માટે ત્યાગ જરૂરી છે અને ભક્તિ પણ જરૂરી છે. ભક્તિ એ પ્રેમ પણ છે અને ભક્તિ એ પુરુષાર્થ પણ છે. એટલે આપણે પરમેશ્વરને પામવાના છે. આપણા જીવનનો લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિનો છે. તો પહેલું એમનું જ્ઞાન જોઈએ. કરુણાસાગર બાપજી આ વિશ્વના સર્જનહાર કોણ છે એનું જ્ઞાન લઈને આવ્યા છે. દુનિયામાં માન્યતાઓ અનેક છે, છતાં એક મત નથી. સબકા માલિક એક આવી પરિભાષા છે, પરંતુ એવી કોઈ વિચારધારા નથી. એક મત નથી. દરેકના મત જુદા જુદા છે. એક જેને માને છે એને જ માને, બીજાને નથી માનતા. એમાં જ એની આસ્થા હોય છે. કારણ કે આપણો મત એક નથી. તો કરુણાસાગર બાપજીએ આ જગતમાં આપણા માલિક કોણ છે એનું યથાર્થ જ્ઞાન આપ્યું છે.
જેમાં કોઈ બે મત નથી, કોઈ ભેદ નથી. જે વાત એક હોય ને સત્ય હોય એમાં કોઈ બે મત નથી. ઘણી વાર વાતમાં આપણે કહેતા હોઈએ છીએ એમાં કોઈ બે મત નહીં, બે રાય નહીં, એક જ વાત. તો એક છે સત્ય છે, એમાં એક જ મત છે, એમાં બીજો મત ઊભો થતો જ નથી. કરુણાસાગર બાપજીએ જ્ઞાન દ્વારા એવી રીતે નિર્ણય કર્યો છે કે એ જ અંતે સર્જનહાર સ્થાપિત થાય છે અને ત્યાં કોઈ બે મત નથી. દુનિયાના કોઈ પણ ધર્મ લેશો તો એક સાથે બીજાનું મેચિંગ નથી, એના સિદ્ધાંત જુદા જુદા છે. એટલે કરુણાસાગર બાપજીએ પ્રથમ આપણને જ્ઞાન આપ્યું, તમે કોણ છો, તમારી જાતને ઓળખો તો જ તમે માલિકને ઓળખી શકો છો. જ્યારે તમે ખુદને નથી જાણતા તો બીજાને કેવી રીતે જાણી શકશો? સંસારમાં આપણે બીજાનું બહુ જ મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. ફલાણો આવો છે, ફલાણી આવી છે. ખુદને જોયા છે ક્યારે કે આપણે કેવા છીએ? ખુદનું મૂલ્યાંકન કરતા જ નથી અને બીજાને સર્ટિફિકેટ આપી દઈએ છીએ, તમે આમ છો ને તમે તેમ છો. આપણે પોતાને જ જોવાનું છે કે આપણે કેવા છીએ અને પોતાને પૂર્ણપણે જેવા છીએ તેવા સમજીએ ત્યારે જ તમે દુનિયાને ઓળખી શકશો. નહીં તો ઘણી વાર સારા હોય છે એને પણ આપણે નથી ઓળખી શકતા અને ખરાબને પણ નથી ઓળખી શકતા. ખોટાને ઘણી વખત સારું માની લઈએ છીએ અને સારાને ખોટું માનીએ છીએ. મારું તારું કરવું સારું છે પણ સારું માની લીધું છે. અને ભગવાનની વાતો તો કેટલી સારી છે, કેટલી પ્યારી છે, છતાંય પણ એને મહત્વ નથી આપતા. એટલે પરમેશ્વરને પામવાના છે એ આપણી શાસ્ત્રી છે. માલિક સાથે આપણે સંબંધ જોડવાનો છે, એની ગુરુ જોડી આપે છે એના જ્ઞાન દ્વારા કે આ માલિક છે, નહીં તો ગમે તે ભટકાઈ જાય. તો માલિક સાથે આપણું સંબંધનું જોડાણ એટલે ગુરુના શરણે જવાથી, ગુરુ દીક્ષા લેવાથી, એનું જ્ઞાન મળવાથી આપણે માલિક સાથેની જોડાણ થાય છે અને ઈષ્ટ સાથે આપણી પ્રીતિ બંધાય છે. જ્યાં સુધી ગુરુ ન કર્યા હોય ત્યાં સુધી ઈષ્ટમાં પ્રીતિ થતી નથી. માનીએ બધાને માનવાના પણ છે, પણ જે જેના સ્થાને છે એ પ્રમાણે માનવાના છે. આ એક શરીર છે, એમાં આંખો છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે. દરેકનું કાર્ય પણ ભિન્ન ભિન્ન છે. કોઈ એક ઇન્દ્રિય બધું જ કામ કરતી નથી. દરેક ઇન્દ્રિયો જુદી જુદી છે. એમ આ જગતમાં દેવતાઓ ભિન્ન ભિન્ન છે, દરેકનું કાર્ય પણ ભિન્ન ભિન્ન છે. જે દેવ જે કાર્ય હોય એ જ કરી શકે. પાણી જ આપણી તરસ મિટાવી શકે, અગ્નિ જ આપણને ગરમી આપી શકે, હવા જ આપણને શીતળતા આપી શકે, પૃથ્વી જ આપણા માટે આધાર છે. એવી જ રીતે બધા દેવોનું કાર્ય ભિન્ન ભિન્ન છે. તો આ શરીરમાં દરેક ઇન્દ્રિયોનું કાર્ય જુદું જુદું છે. તો દરેક ઇન્દ્રિયને આપણે સ્વીકારવાની છે, દરેકનો આદર કરવાનો છે. એમ બ્રહ્માંડમાં રહેલા બધા જ દેવોનો આપણે આદર કરીએ, પણ જે એમના સ્થાને છે એ પ્રમાણે. પરંતુ આખા શરીરને ચેતના આપનાર આત્મા ચૈતન બધાથી ન્યારો છે અને એક જ છે, એ બે નથી. આંખો બે આપી, કાન બે આપ્યા, અંગો અલગ અલગ હોઈ શકે અને અલગ અલગ પણ છે. આમે એક અંગથી બીજું અંગ અલગ છે, બધા એક નથી. એવું નથી કે આંખો જ્યોતિ બંધ થઈ દે તો કાનને કહી દીધું કે મારા વતી તમે કામ કરજો, તો એ તો થતું જ નથી. સંસારમાં તો આપણે થોડું ઘણું કામ એકાબીજાનું કરીએ કે તમે મારું કામ કરજો, પણ આપણી ઇન્દ્રિયો બીજું કામ નથી કરતી. એમ બ્રહ્માંડના દેવોય બીજા કોઈ દેવનું કામ ના કરે. એટલે દેવો અલગ અલગ છે, પણ દરેક દેવોને ચેતના આપનાર એક સર્જનહાર ન્યારા છે અને આ સૃષ્ટિમાં આવતા નથી એટલે લોકો એને જાણતા નથી. એટલે ઇન્દ્રિયોના જે દેવો છે એને આપણે સર્જનહાર માની લીધા, એ જુદા જુદા છે એટલે મતભેદ છે. આત્મા એક જ છે, એ તમામ શરીરને ચેતના આપે છે. ઇન્દ્રિયો અલગ અલગ છે. તો જે રીતે છે એ પ્રમાણે આપણે સ્વીકારીએ
કે આત્મા વગર તો આ શરીર ચાલે, આંખ વગર ચાલે, કાન વગર ચાલે, નાક ના હોય તોય વાંધો. હા, થોડી શરમ આવે, થોડું વાંકું ચૂકું હોય ને તો એ લોકોને ગમતું. એ તો ચોઈસ કરે ત્યારે ખબર પડે. નાક બહુ લાંબુ છે, આ ના ચાલે, પીસ. ભગવાને જો કે બધું માપ પ્રમાણે જ બનાવ્યું છે. જે ચહેરો એની આકૃતિ હોય ને એમાં સેટ થતું હોય એવું જ મૂક્યું હોય. એમાં બધું આખો ચહેરો સારો હોય ને એકાદું અંગ વાંકું ચૂકવું હોય એવું ઓછું હોય. એ ચહેરાની સાથે સેટિંગ થતું હોય ને એ પ્રમાણેની જ એની આકૃતિ હોય. જે ડિઝાઇનર ડિઝાઇન બનાવે ને એમાં બધી જ ડિઝાઇન એની સાથે સેટ થતી એવી જ મૂકે. એમ પરમાત્માએ પણ આ બધા ઘાટ બનાવ્યા છે ને, એ જ મુખનું એક નાક ચેન્જ કરે ને એકબીજા તો બે ચહેરા સારા ના લાગે. એટલે દરેક ચહેરાની સાઈઝ પ્રમાણે, એના આકૃતિ પ્રમાણે એનું નાક હોય છે. નાક મુખ્ય છે. આખા ચહેરાની શોભા નાક આધારિત હોય છે. એટલે એકબીજાનું કામ કોઈ કરતા નથી. આખા શરીરને ચલાવનાર એક આત્મા છે. એ સિવાય ઇન્દ્રિયો કામ કરે ખરી, પણ શરીરને ચલાવી શકે ખરી? તો એ પરાધીન છે. ક્રિયા તો કરે જ છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, પણ આત્મા ચાલ્યો જાય તો આમાંથી કોઈ કામ કરતા, આંખો બંધ થઈ જાય, કાન બહેરા થઈ જાય, નાક જડ થઈ જાય. તો પ્રધાનતા શરીરમાં એક આત્માની છે. ઇન્દ્રિયો મહત્વની છે. આત્મા હોય તો ઇન્દ્રિયો પણ મહત્વની છે. આત્મા હોય પણ આંખો ના હોય તો શું કરવાનું? મુશ્કેલી છે બધી. કાન, નાક, ઇન્દ્રિયો જે ક્રિયા કરવાની છે એ ઇન્દ્રિયો બહુ જરૂરી છે, પણ ન હોય તો ચાલી શકે છે. અને ઇન્દ્રિયોનો આપણે ઉત્તમ ઉપયોગ કરીએ તો મહત્વનું છે. પરમાત્માએ શરીર તો આપ્યું છે, પણ આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો, એ પણ આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ. એટલે આ શરીરને ચલાવનાર એક ચૈતન છે, એમ સમસ્ત બ્રહ્માંડને ચેતના આપનાર એક સર્જનહાર છે. ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન છે, એમ દેવો ભિન્ન ભિન્ન છે. એના કાર્યો જુદા જુદા છે. આખા જગતને ચેતના આપનાર એ સર્જનહાર. દેવો એમનું કાર્ય જ કરે, એ કોઈને જીવન ન આપી શકે. આપણા ઇન્દ્રિયોમાં જે ચેતના છે, આંખોમાં જોવાની, કાનમાં સાંભળવાની, એ એના દેવતા કરે છે, પણ શ્વાસ આપવાનું કામ કોઈ દેવ નથી કરતા. એ કોણ કરે? તો એ માલિક કરે છે, જેનો સંદેશ લઈને કરુણાસાગર બાપજી આ વિશ્વમાં આવ્યા છે. આ શરીરમાં મોટામાં મોટું કોણ? તો કે આત્મા છે. એમ કહે છે કે ભાઈ આ શરીરમાં ઝઘડો થયો એકવાર ઇન્દ્રિયો વચ્ચે, આંખ, નાક, કાન. આંખ કે હું મોટી, તાવળી કાન ઊભો થયો, હું મોટો. ઘરમાં કોઈ બેન એમ કે હું મોટી, તો ભાઈ ઊભા થાય કે ના થાય? તારા કરતા હું 2 વર્ષ મોટો છું. પણ ઘણી વાર નાના છોકરા ઊભા થઈ જાય, તારા કરતા તો હું મોટો છું, કે તમારા કરતા હું મોટો. કેમ? તો તમને સમજણ નથી, હું ખાવું જોઈએ. તો મોટા થઈ ગયા કે નહીં? છોકરાઓ મોટા કહેવાય. ભલે ઇન્દ્રિય નાની હોય પણ કાર્ય મહત્વનું હોય છે. સારું કાર્ય હોય એ મહત્વનું છે. આંખ કે હું મોટી પણ હરખું જોવે નહીં તો બીજાને માર ખાવો પડે ને. એટલે વિવાદ થયો, પગ કે હું મોટા, કારણ કે મારા વગર તો ચાલે જ નહીં, ચાલે નહીં એટલે ચલાય નહીં. હાથ કે મારા વગર કોઈ કામ ના થાય. જીભ કે મારા વગર તો મજા જ ના આવે જીવવાની. જીભની મજા છે, ખાવા પીવાની મજા અને બોલવાની પણ મજા છે.
મજા આવે છે ને ખાવા પીવામાં, અને બોલવાનો પણ લોકોને આનંદ હોય છે. તો એનો નિર્ણય કરવા માટે સામાન્ય માણસ તો ના કરી શકે. અને એક ગ્રંથિ એવી છે કે દરેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માને છે. આવું ખરું કે નહીં? આપણે પોતાની જાતને હંમેશા શ્રેષ્ઠ માનીએ છીએ. જેવા છે તેવા નથી માનતા, પણ બધાના કરતા આપણે સારા. એમ ઇન્દ્રિયોમાં પણ એક અહમ છે કે હું બધાના કરતા મોટો મોટી. પણ ખરેખર જે મોટા હોય તે જ મોટા કહેવાય. આ શરીરમાં મોટું કોણ? તો કોઈ મહાપુરુષ સંત મહાત્માએ કહ્યું કે બધા જ લોકો 6 મહિના સુધી રજા ઉપર ઉતરી જાઓ અને જેના વગર ના ચાલે એક દિવસ પણ, એ મોટા. એ તો સીધી જ વાત છે. જેના વગર ચાલે એ કેવી રીતે મોટા કહેવાય? પણ ખરેખર જેના વગર ન ચાલે, ઘરમાં જેના વગર ચાલે નહીં એ મોટા. પણ કશા કામના ના હોય, ઉંમરમાં તો ઘણા મોટા હોય, પણ કઈ મહત્વ નથી. એટલે આંખ રજા ઉપર ઉતરી ગયા તો ઘણા આખી જિંદગી આંખ વગર ચલાવે છે. 6 મહિના શું ચાલી જાય. કાન રજા ઉપર ઉતરે જ છે, ઘણી વાર ઘણાના હોય છે રજા ઉપર, તો પણ ચાલે છે. જીભમાં સ્વાદ ન હોય તો પણ ચાલે છે. ઘણા લોકો બીમાર થઈ જાય ને બીમારી એવી આવી જાય છે કે હવાદ જ આવતો નથી. સંસાર એવો છે ને, જીવતા ના આવડે ને તો કોઈ હવાદ ના આવે. ખાવામાં તો શું, જીવવામાં સ્વાદ ના આવે. હાથ પગ એ પણ વારા ફરતી રજા ઉપર જાય છે તો ચાલે છે. આમ જોવા જઈએ ને તો આ શરીરનું એક સામાન્ય અંગ ન હોય ને તો પણ બહુ અગવડતા પડે. હાથની 5 આંગળીઓ છે, એમાંથી એક અંગૂઠો ના હોય કે એક આંગળી ન હોય તોય તકલીફ પડે. ત્યારે આપણને ખબર પડે કે આંગળીની ક્યાં ક્યાં કેવી રીતે જરૂર પડે છે. ત્યારે કોઈને હાથ ન હોય તો આપણે વિચારતા થઈએ કે ભાઈ આ માણસ કેવી રીતે જીવતો હશે, કેટલી મુશ્કેલી આવતી હશે. આપણને હાથ આપ્યા હોય તો આપણા માટે તો આપણે ઉપયોગ કરીએ, પણ અન્યને પણ મદદરૂપ થવું જોઈએ. પગ આપ્યા છે તો આપણા માટે તો કાર્ય કરીએ જ, પણ સંભવ હોય તો એ પગનો ઉપયોગ બીજાના માટે પણ થવો જોઈએ. આંખ આપી છે તો ભગવાને આ બનાવેલી સારી દુનિયાનું તો આપણે દર્શન કરીએ, પણ આપણા અંગત જીવન માટે પણ આંખો બહુ મહત્વની છે. એક દિવસ આંખો બંધ કરીને ટ્રાય કરજો. એક દિવસ હું 1 કલાકે ના કરીએ, અને હું એમ કહું ખાલી સ્તુતિ બોલીએ ત્યાં સુધી આંખો બંધ કરીએ તોય ના કરે લોકો. ખાલી પ્રાર્થના કરીએ ને આપણે ત્યારે આપણે આમ તો આંખો બંધ કરીને કરવી જોઈએ, પણ કોઈ કરે છે? ચાલુ પ્રાર્થનામાં ઘરમાં આરતી કરતા હોય તોય ચારે બાજુ નજર કરતા હોય કોણ શું કરે છે. એટલે તું અહીં ધ્યાન આપને. જ્યાં મંદિર છે ને એની બહાર દ્રષ્ટિ ના જવી જોઈએ, અને કાં તો આંખો બંધ કરીને તમે કરો પ્રાર્થના. આપણે શબ્દો સાથે સુરતા જોડવાની છે, એની જગ્યાએ આપણે આંખો ચારે બાજુ ભટક્યા જ કરે છે. જાણે આપણને આમ જવાબદારી આપી હોય કે તમે બધાનું ધ્યાન રાખજો. આ બજારમાંથી કોણ જાય એ આપણે ધ્યાન રાખીએ, શેરીના કૂતરાનું ધ્યાન રાખીએ. આદત પડી ગઈ છે. એટલે આપણી ઇન્દ્રિયો બહુ મહત્વપૂર્ણ છે. એનાથી આપણે ઉત્તમ કાર્યો કરવાના છે. તો એ કાર્ય કરનાર આપણે પોતે આ બધા સાજથી અલગ છીએ. ઇન્દ્રિયો યોગ્ય રીતે વર્તન કરે તો આપણને આનંદ આવે છે. તો વારાફરતી બધા જ ગયા, બધાના વગર ચાલ્યું. પગ ન હોય તો બેસી રહીએ શાંતિથી, બીજું હું બહુ ભટકવાનું ના રહે. એટલે પગ આપ્યા છે એટલે રખડ્યા જ કરવાનું એવું નહીં. કામ વગર એક ડગલું ના ભરવું જોઈએ. હાથ આપ્યા છે તો વધુમાં વધુ એનો સારો ઉપયોગ થઈ શકે. ઘરમાં ને ઘરમાં આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીએ.
નહીં તો લોકો છે ને ચીંધવાનું કામ જલ્દી કરતા હોય છે. પેલું લાવજો, પેલું લાવજો. છોકરાઓ પણ મમ્મી પપ્પા લાવો, પેલું લાવો, પેલું લાવો, એવા એમનો રાઈટ હોય. એટલે પણ ઉંમર પ્રમાણે, સમજણ પ્રમાણે બધું કાર્ય પોતાની જાતે કરતા થવું જોઈએ. બીજાને ચીંધવું અને આપણું કાર્ય થાય એ પરાધીનતા છે. આપણે હંમેશા સ્વાધીન બનવાનું છે, અને સ્વાધીનતામાં જ સુખ છે. સ્વાધીનતામાં પ્રગતિ છે, સફળતા છે, અને સફળતામાં સુખ છે. એટલે બધા રજા ઉપર ગયા, પણ બધાના વગર ચાલ્યું. પછી આત્મારામ એમ કે છે, હું રજા ઉપર ઉતરી જાઉં. તો એ તો તૈયારી કર્યા ત્યાં જ બધી ઇન્દ્રિયો તો શિથિલ થઈ ગઈ. કારણ કે આત્મા જ્યારે જવાની તૈયારી હોય ને, ત્યારે બધી ઇન્દ્રિયો ઢીલી પડી જાય. કેમ તો કે હવે મુખ્ય વ્યક્તિ જાય છે. ઘરમાં એવી કોઈ પ્રભાવી વ્યક્તિ હોય ને, એ ઘરમાંથી જાય ને તો આખું ઘર નિસ્તેજ બની જાય. એમ આત્મારામ જ્યારે જવાની તૈયારી કરે ત્યારે અંદર હોય ને તોય ઇન્દ્રિયો તો બેભાન થઈ જાય છે. આંખો જોતી નથી, કાનો કશું સાંભળતા નથી. તમે કંઈ પણ કહો ને તો એ કશું સાંભળે નહીં. બોલવું હોય તો બોલાતું નથી, હાથ પગ કામ કરતા નથી. એ આત્મા ચાલ્યો જાય પછી તો કંઈ થતું. શરીરમાં આત્મા એક છે, ઇન્દ્રિયો અનેક છે. એમાં બ્રહ્માંડ એ શરીર છે, એના ઇન્દ્રિયોના જે દેવતાઓ છે એ બ્રહ્માંડમાં છે, અને આ શરીરને ચલાવનારું જે ચૈતન છે એ એક છે. એ શ્વાસને ચલાવે છે, શ્વાસ દ્વારા શરીર ચાલે છે. જ્યારે દુનિયા અને વિજ્ઞાન એમ માને છે કે આ શરીરને ચલાવનાર શ્વાસ છે, પ્રાણ છે. વિજ્ઞાન માને છે. એ જ રીતે ધર્મ પણ માને છે કે પ્રાણ એ જ આપણું સ્વરૂપ છે, એ જ બ્રહ્મ છે, અને એ બધે વ્યાપક છે. પણ એ સિદ્ધાંત સત્ય નથી. લોકો જે ધર્મને માને છે, ધર્મનું પાલન કરે છે, એ બરાબર છે. પણ આ શરીરને ચલાવનાર કોણ છે એ બાબતની અંદર કઈ ભ્રાંતિઓ હોય છે. જ્યાં સુધી અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણે અનુમાનથી માનતા હોઈએ કે આ વસ્તુ આમ થાય છે. પણ જ્યારે સત્યની ખબર પડે ત્યારે ખ્યાલ આવે કે આ શરીર તો કોઈ ચૈતનથી ચાલે છે, એ વસ્તુ તો અલગ છે. એમ આપણે આ શરીરમાં કોણ છે એનું જ્ઞાન, અને આ બ્રહ્માંડને ચલાવનાર વિશ્વ નિયંતા એક જ સર્જનહાર. આ દુનિયામાં ભલે આપણે ધર્મ જુદા જુદા પાળતા હોઈએ, જુદા જુદા દેવને માનતા હોઈએ, ઈષ્ટને માનતા હોઈએ, જુદા જુદા સિદ્ધાંત હોય, જુદી જુદી પરંપરાઓ હોય, પરંતુ એક વાત સનાતન સત્ય છે કે જુદા જુદા માનનારાઓના દરેકના સર્જનહાર એક છે. આપણે બધા જ એક માલિકના અંશ છીએ અને બધા સમાન છીએ, એક સરખા જ છીએ, એક સજાતિ છીએ. એટલે માલિકને ઓળખવા હોય તો એક જ પ્રમાણ કે આપણા સ્વરૂપને ઓળખીએ, અને એની જ સજાતિનું માલિકનું સ્વરૂપ છે. આ સિદ્ધાંત પરમ ગુરુએ સ્થાપિત કર્યો છે. એટલે પહેલા પગથિયે જ્ઞાન જોઈએ આપણે કોણ અને માલિક કોણ. તો એ જ માલિકને પામવા માટે આપણે ભક્તિ કરવાની. એ જ માલિકને પામવા માટે આપણે ભક્તિ કરવાની છે. તો પેલું જ્ઞાન આપણે ક્યાં જવાનું છે, કોને મળવાનું છે, કોને પામવાના છે? કરુણાસાગર બાપજી આપણને જ્ઞાન આપ્યું છે, એનું અધ્યયન કરીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય, સત્સંગ સાંભળીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય. બાળકો આપણા ભણે છે, પુસ્તિકાઓ શિક્ષકો પાસે, એકલા પુસ્તિકાના અભ્યાસથી પણ પૂર્ણ જ્ઞાન મળતું નથી, સમજણ મળતી નથી. એટલે જે અભ્યાસી છે એની સાથે પણ આપણે અધ્યયન કરવું પડે છે.
એની પાસે અધ્યયન કર્યા પછી પણ આપણે એનું રિવિઝન કરવું પડે છે. આપણે તો પ્રસંગ હોય ત્યારે કથા સાંભળી લઈએ એટલે કામ પતી જાય. આપણે તો કથા સાંભળવા સાથે કરતા આપણા કાર્ય સાથે મહત્વ છે. એટલે કાર્ય પૂરું થઈ જાય પછી તો આપણે કોઈ લેવા દેવા ખરું? તો આવજો હોય તો, નહીં તો અહીંયા આવ્યો તો પારાયણમાં, ત્યાર પછી પાછો અહીંયા આવું ત્યારે તમે બધા મળો. અહીં બીજાના ઘરે આવ્યો હોય ત્યારે પણ તમે મળતા, અહીં નહીં હોય તો ના મળે, પણ અહીંયા હોય ત્યારે તો આપણે મળવું જોઈએ કે લે આપણું તો રિલેશન છે. તમારા સગા અહીં ક્યાંય પણ આવ્યા હોય તો મળો કે ના મળો? અને ત્યાં પણ વર્ષમાં કમસે કમ એકાદ વખત કોઈ પણ પ્રસંગમાં તમારે આવવું તમારા લાભ માટે. એટલે સૌપ્રથમ જ્ઞાન છે આપણા સર્જનહારને પામવાનું. જ્ઞાન એમને કેવી રીતે મળવાનું છે એ પણ છે, પણ એને પામવા માટે શું કરવાનું કે જેમ એક દીકરીનો સંબંધ એક પુરુષ સાથે થાય છે, પતિ સાથે થાય છે, એમ આ વિશ્વના એક જ સર્જનહાર સાથે દરેક અંશોને સંબંધ જોડવાનો છે. એક રાજાની અનેક રાણીઓ હોય એ ન્યાય, અને રાજા મળે ત્યાં સુધી કોઈ સામાન્ય માણસ સાથે સંબંધ જોડે? જે રાજાને અનેક રાણીઓ હોય એને એમ થાય કે આ રાજાને તો કેટલી બધી રાણીઓ છે, આપણે જઈએ. પણ એક સામાન્ય માણસ સાથે સંબંધ કરવો, લગ્ન કરવા, એના કરતા રાજાને પરણવાનું પસંદ કરે. કારણ કે રાજા સાથે લગ્ન થાય એને દુઃખી ના થવું પડે. અને એક મજૂર સાથે લગ્ન કરે તો આખી જિંદગી મજૂરી જ કરવાની ને. સંસારનો સંબંધ મજૂરી કરવા જેવો છે, અને માલિક સાથેનો સંબંધ એક રાજા સાથેનો. અનેક રાણીઓ હોય, પણ રાજા એવા હતા, અનેક રાણીઓ કરનારા રાજા. આજના જેવા કોઈ માણસો મતલબી નહોતા કે એક લગ્ન કર્યા પછી બીજા લગ્ન કરે એટલે બીજાને સાઈડમાં કરી દે. હા, રાજાની કોઈ મુખ્ય રાણીઓ હતી, એટલી ટેલેન્ટ હતી, એટલી સદગુણ સંપન્ન હતી, એવી ક્ષમતાવાળી હતી, એને કાર્ય સોંપેલું હોય કે પટરાણી તરીકે બીજી બધી જ રાણીઓનું એનું ધ્યાન રાખવાનું. રાજા તો રાખે જ, છતાં એક રાણીઓનું ધ્યાન રાખવાનું કર્તવ્ય એક પટરાણીનું હોય છે કે બધી જ રાણીઓને ન્યાય મળે. એટલે પટરાણીઓ હતી, કોઈ ભેદભાવ નહોતો. રાજા બધી જ રાણીઓ સાથે સ્નેહ રાખતા હોય છે. એમ વિશ્વના સર્જનહાર છે એ કોઈ વિશેષ ગતિના અંશો હોય તો એ આ જગતમાં મહાન હોય, ગુરુ તરીકે હોય, એટલે બીજાથી એ વિશેષ હોય. પણ માલિક આગળ તો બધા સરખા જ હોય ને. તમારા જ ઘરમાં 3 દીકરા હોય, એક મોટો દીકરો વધારે ટેલેન્ટ હોય, પછી નાના થોડું ઓછા ટેલેન્ટ હોય, તો ટેલેન્ટ હોય એનું મહત્વ વધારે હોય થોડું ઘરમાં, એ ધ્યાન આપે થોડું, પણ તમારો પ્રેમ 3 દીકરાઓ પ્રત્યે સમાન હોય છે. એ જ ન્યાયે આ જગતમાં કરુણાસાગર એ સૌથી મોટા પરમ વિશેષ અંશ છે. બીજા પ્રકારના દેવતાઓ છે એનાથી 2nd નંબર છે, અને આપણે બધા 3rd નંબરમાં છીએ. તો આપણે બધા જ અંશ છીએ. અંશી એકમાત્ર કૈવલ, રાજા એક કૈવલ, સર્જનહાર એક જ છે કૈવલ. એ સિદ્ધાંત પરમ ગુરુએ સ્થાપિત કર્યો છે. અન્ય દેવતાઓ છે એમને આ બ્રહ્માંડનું વિશેષ કાર્ય સોંપ્યું છે. જેમ પટરાણી હોય ને એવી જ રીતે કૈવલ કરતા એ બધા જ દેવોને અલગ અલગ બ્રહ્માંડનું કાર્ય સોંપેલું છે. એ કાર્ય આપણે કરી શકતા નથી, આપણામાં ક્ષમતા પણ નથી. આપણે સામાન્ય અંશ છીએ. જે સામાન્ય માણસ મજૂરી કરતો હોય એ માણસને તો કોઈ સત્તા આપી શકાય નહીં, કોઈ સંચાલન આપી શકાય નહીં, કારણ કે એની પાસે ક્ષમતા નથી. પણ જે અધ્યયન કર્યું હોય, અભ્યાસ કર્યો હોય, જેની પાસે ડિગ્રી હોય, જેની પાસે અનુભવ હોય, એવા લોકોને કોઈ વિશેષ કાર્યનું સંચાલન સોંપવામાં આવે છે. પછી રાજ્યનું હોય, જિલ્લાનું હોય, તાલુકાનું હોય, જે લેવલનો એમણે અભ્યાસ કર્યો, ક્ષમતા હોય. એમ બ્રહ્માંડના દેવતાઓ છે જે ગતિવાળા છે એ પ્રમાણે એને આ બધું કાર્ય સોંપેલું છે. તો આપણે બધા જ એક સર્જનહારના અંશ છીએ. પછી દેવો હોય તે પણ
એ કાર્ય વિશેષ કરે છે, પરંતુ આખર બધા જ એક પ્રધાનમંત્રીના નીચે કામ કરવાનું હોય છે, એક રાષ્ટ્રપતિના નીચે કામ કરવાનું હોય છે. તો વિશ્વના સર્જનહાર એક વડાપ્રધાન છે અને પરમ વિશેષાંશ પરમ ગુરુ કરુણાસાગર એક રાષ્ટ્રપતિ રૂપે છે. આખા દેશનું શાસન એ બે પ્રધાન પદ ચલાવે છે. પ્રધાન સત્તા વડાપ્રધાનની હોય, પ્રધાન સત્તા આખા વિશ્વમાં સર્જનહારની છે, અને બીજી સત્તા એક રાષ્ટ્રપતિની હોય છે. એની સાઇન વગર કાયદો ના બને. એમ પરમ ગુરુ કરુણાસાગર ગુરુ એક રાષ્ટ્રપતિના સ્થાને છે. તો આપણો સંબંધ એક રાજા સાથે જોડવાનો છે. સંસારમાં તો ઠીક છે, સંસારના નિયમ પ્રમાણે ગ્રહસ્થાશ્રમમાં જોડાય છે, પરંતુ આ શરીરમાં રહેલો જે આત્મા છે એનો સંબંધ અહીંયા જે જોડાયો છે ને શરીરનો સંબંધ છે, અને એ પણ ધર્મના ન્યાયે જોડાતો હોય છે. એકની સાથે જોડાય પછી બીજાની સાથે ન જોડાય. એમ ભક્તિ કરવામાં છે ને, એક ઈષ્ટ સાથે સંબંધ જોડો પછી બધી જગ્યાએ તમે જોડો તો અનૈતિક થઈ જાય. અગર તો આપણી જે આસ્થા છે ને એ એક નથી રહેતી, આપણી સાધના પ્રબળ નથી બનતી. તમે કોઈ પણ એક ધંધો પકડો ને તો ધંધામાં સફળતા મળે, પણ 4-5 ને બીજા ફેરવા કરો, ધંધા ફેરવા કરો ને, કાં તો જરૂર આપણે સંભાળી ન શકીએ એટલી જગ્યાએ આપણે વ્યવસાય કરવા જઈએ ને તો નુકસાન થઈ જાય. અગર તો આપણને તેમ હોય કે આપણે ઝાઝા ધંધા કરીએ પાર્ટનર રાખીને તો આપણે લાભ વધારે મળે, પણ પાર્ટનરો પછી ગળું કરી જાય આપણું. એવું આ સંસારમાં ભક્તિ માર્ગમાં થતું હોય છે. બહુ જગ્યાએ ભટકવાથી લોકો આપણને છેતરી જતા હોય છે. એક સત્ય આપણે નિર્ણય કરવાનો અને એકને વળગી રહેવાનો. એક ઈષ્ટ એક મંત્રનો જપ કરો ને તો એમાં ઉર્જા આવે છે. જો બધા માલિક એક જ હોય તો મંત્ર બધાનો એક હોય. દુનિયામાં ભલે દેવ અનેક હોય પણ મંત્ર બધાનો એક હોવો જોઈએ, કારણ કે માલિક તો એક જ છે. એક કોઈ મકાન માલિક હોય, એની મિલકત ઘણી બધી હોય, તો કઈ અલગ અલગ મિલકત અલગ અલગ નામે હોય કે આના તો 4-5 નામ છે? ના, એક જ નામ રાઈટ ગણાય. એમ માલિક આપણા એક જ છે. એ માલિક સાથે આપણે સંબંધ જોડવાનો છે. એક સ્ત્રી પતિ સાથે સંબંધ જોડે, પરિવારમાં સુખ તો હોય છે જ, પણ 20 વર્ષની દીકરી થાય ને પછી સંબંધ ન થાય કે ન જોડે તો એ સુખનો અહેસાસ નથી કરતા. 25 વર્ષ થાય પછી ટેન્શન આવવા માંડે, 30 વર્ષ થાય પછી વધી જાય ને કે નહીં, કે કંઈક ઠેકાણું મળી જાય તો સારું. તો કઈ ઘરમાં સુખ તો છે, શું ચિંતા છે, જે થવું હોય તે થાય. પણ ના, એનું પણ એક જીવન છે, અને એ જ રીતે પરિવારનું નિર્માણ થાય છે. એટલે એક પતિ સાથે સંબંધ જોડાય ત્યારે જ એનું સાચું એક જીવન મળે છે, સાચું સુખ મળે છે. એમનું એક પરિવારનું એક આનંદ હોય છે. તો પતિ સાથે સંબંધ જોડાય પછી પતિને પામવા માટે એ જે ઘરે રહે છે એનો ત્યાગ કરી અને પતિના ઘરે જાય છે અને ત્યાં એના કર્તવ્યનું પાલન કરે છે, ત્યારે એને સુખ મળે. નહીં તો ત્યાં જઈને બેસી રહે તો શું કરવાનું? દર્શન માટે તો લાવ્યા નથી. બહુ સુંદર હોય ને તોય એ બેસી રહે તો મેળ ના પડે. સુંદરતા થોડા દિવસ કામ લાગે, પણ બેસી રહે ને તો કોઈને ગમે, અને સારું બોલે તો ગમે, નહીં તો પણ ગમે. સુંદરતા હોય પણ વાણી સુંદર ન હોય ને તો પણ ગમે નહીં. એટલે એક સ્ત્રી એમના પતિ સાથેનો સંબંધ જોડાય છે ત્યારથી એનું મન સંસારમાં ભટકતું નથી, એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે. એમ ભગવાનની ભક્તિ કરવી હોય તો એક ગુરુના માધ્યમથી એક ઈષ્ટ આપણે નક્કી કરીએ તો ધર્મમાં ભટકતું મન એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે.
પણ એ જગ્યાએ કેન્દ્રિત કરવાનું પાછું જ્ઞાન જોઈએ, નહીં તો પાછું મન સ્થિર થશે નહીં. જ્ઞાનના અભાવે જ લોકો એક જગ્યાએ સંબંધ જોડે, વળી પાછો કોઈ બીજો હારો દેખાય તો એની જોડે સંબંધ જોડી દે છે. આ જ્ઞાનનો અભાવ છે. એમ ધર્મમાં પણ લોકો ભટક્યા કરતા હોય છે. જ્યાં પણ આસ્થા જોડીએ ત્યાં આપણું જ્ઞાન જોઈએ અને પ્રેમથી ભક્તિ કરવી જોઈએ. તો પતિ સાથે સંબંધ જોડાયા પછી પતિનું સુખ જોઈતું હોય તો પહેલો ત્યાગ કરવો પડે પિયરનો, અને પછી સાસરીમાં જાય ત્યાં પ્રેમથી એ જીવન જીવે તો એને આનંદ મળે છે, સુખ મળે છે. બેસી રહેવામાં સુખ નથી, જીવનમાં કાર્ય કરવામાં સુખ છે, અને એમાં ઉત્તમ કાર્ય કરીએ, અને એના માટે જ્ઞાન જરૂરી છે. એટલે કરુણાસાગર બાપજી અહીંયા કહે છે સૌથી આગળ જ્ઞાન છે, પછી આવે ત્યાગ. ત્યાગ કરશો ત્યારે તમને સત્યની પ્રાપ્તિ થશે, ત્યારે તમે ભક્તિની અંદર સફળ થશો. અને છેલ્લે ભક્તિ આવે છે તો 3 ભેદ બતાવ્યા છે. આગળ કે છે ત્રિલક્ષ શુભ દક્ષ કે જીને જેવો કે અધિકાર, ઉત્તમ માર્ગ કનિષ્ઠ કે એ ત્રિયુ કે તેનું સાર. ત્રિલક્ષ શુભ દક્ષ કે ત્રણેયનો લક્ષ્ય શુભ છે. ત્રણેય જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, ત્રણેયની લાયકાત શુભ છે, કલ્યાણકારી છે. ત્રણેય આપણા માટે ઉપયોગી છે. ત્રણેયને મહત્વ આપવું જોઈએ. જીને જેવું કે અધિકાર. નાની મોટી વસ્તુ હોય, નાની મોટી વ્યક્તિ હોય, પણ દરેકનું મહત્વ હોય છે. જેનો જેવો અધિકાર. પંખો પણ જરૂરી છે, લાઇટ પણ જરૂરી છે, ફ્રીજ પણ જરૂરી છે, ટીવી પણ જરૂરી છે, મોબાઈલ પણ જરૂરી છે. દરેક વસ્તુનું મહત્વ છે. ઘરમાં એક નાની સોય હોય, આમ તો પાતળી બહુ દેખાય ને એવી, ધ્યાનમાં ન આવે એવી, પણ ક્યારેક એની જરૂર હોય ત્યારે એ પણ મહત્વની હોય છે. બીજી કોઈ વસ્તુથી કામ થાય, બીજા કોઈ હથિયારથી કામ ન થાય. કપડું સીવવું હોય તો સોય જ જોઈએ. એની જગ્યાએ રસોડાનું કોઈ હથિયાર કામ લાગશે? કોઈ ડિસમિસ કામ લાગશે કે ચાલો એનાથી કાણા પાડી પાડીને દોરા પરવાવીને બાંધી લઈએ? સોયનું મહત્વ છે, ત્યાં સોયનું મહત્વ છે. એમ આપણા જીવનમાં 3 વસ્તુ છે, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. ત્રણેયના સ્થાને ત્રણેયનું મહત્વ છે. જેનો જેટલો અધિકાર. ઘરમાં નાની મોટી વ્યક્તિ ભલે હોય, પણ ખરેખર એના સ્થાને એટલું બહુ જ મહત્વ છે. આપણે એક સુંદર મકાન બનાવીએ, એની અંદર આર્કિટેક્ટનું મહત્વ. પૈસા બહુ લે, બધાના કરતા વધારે લે, એ લીટા મારવાના છે, પણ એનું મહત્વ છે એના સ્થાને. બીજો કોન્ટ્રાક્ટર હોય, બનાવે છે, એનું પણ મહત્વ. અને ત્રીજા કામ કરનાર મજૂરો હોય છે. આપણે જો કે એને મહત્વ સામાન્ય ગણીએ, પણ ખરેખર સૌથી વધારે મહત્વ તો એમ લાગે કે એમનું પણ છે. દરેકના સ્થાને મહત્વ છે. જો કે મોટું એપાર્ટમેન્ટ બાંધવું હોય તો કંઈ મજૂરની બુદ્ધિ કામ ના કરે. એની આગળ પ્લાન હોય છે. 50-50 માળના બિલ્ડિંગો હોય, આ તો સામાન્ય મકાન તો ઠીક છે, પણ 50 માળનું બિલ્ડિંગ ઊભું કરવાનું એ કોઈ સામાન્ય વાત નથી. 100 માળના બિલ્ડિંગો છે, 120 માળનું બિલ્ડિંગ છે. ઓ, આપણને તો આશ્ચર્ય થાય, 120 માળ ઊંચું બિલ્ડિંગ. આપણે તો ઉપર ચડીએ ને ત્યાં થાક લાગી જાય.
બનાવવાની વાત તો બાજુએ રહે. હવે 120 માળ સુધી એ વસ્તુઓ પહોંચાડવી, તો એમાં જે બધા ટેલેન્ટ લોકો હોય એનું મહત્વ હોય છે, એ ટેકનોલોજીનું મહત્વ છે, એમના દ્વારા એ કાર્ય થાય છે. નહીં તો એક માણસ એ માનો કે ટેકનોલોજી ના હોય, મજૂરથી જ કામ કરવાનું છે, પેલો માળ બંધાઈ ગયો એટલે બીજા માળે ઈંટો ચડાવવાની ને ઉપર, બીજા માળ ચડી ગયા પછી સીડી હોય ત્યાંથી ત્રીજા માળે ચડીને ઉપર જાય. એમને એમ ખાલી ચડવામાં 120 માળમાં થાકી જઈએ, લિફ્ટ વગર 5 માળમાં લોકો થાકી જાય, તો 120માં માળે ચડવાનું હોય, લિફ્ટ ના હોય તો કોઈ 120માં માળે જાય? એ કામ ના લાગે. તો એક ટેકનોલોજીનું મહત્વ છે. નહીં તો એ બિલ્ડિંગ બનાવી ક્યારે રહે? લિફ્ટ વગર કે ક્રેન વગર કે એના સાધનો વગર. એટલે એક આર્કિટેક્ટનું મહત્વ છે, એન્જિનિયરોનું મહત્વ છે, ટેકનોલોજી હોય એને ચલાવનારાનું મહત્વ છે, અને જે મજૂર કામ કરે છે એ બળનું કામ છે. એ કોઈ આર્કિટેક્ટ કે એન્જિનિયર કામ કરી શકે? એ થાકી જાય 1 કલાકમાં. એટલે આપણે ઘરની અંદર પણ નાના મોટા દરેક વ્યક્તિને મહત્વ આપવું જોઈએ. આપણા ખેતરમાં મજૂરો કામ કરે છે એને તો આપણે આમ સામાન્ય ગણતા હોઈએ, પણ હકીકતમાં એના વગર ચાલે એવું છે ભાઈ? એ નહીં આવે તો આપણે જાતે કરી શકીશું? એક સમયે કરતા હતા, પણ હવે થાય એવું? કારણ કે આપણે સુખી થઈ ગયા. હવે નહીં થાય. આપણા છોકરાઓ નહીં કરી શકે. એની પાસે શિક્ષણ હશે તો એને જરૂર પણ નહીં પડે. જેની પાસે શિક્ષણ નથી અને કર્યા વગર છૂટકો પણ નથી, મજૂરોને મજૂરી કર્યા વિના છૂટકો પણ નથી. એટલે દરેક કાર્ય માટે દરેકનું મહત્વ છે. એમ આપણા જીવનમાં જ્ઞાન, ત્યાગ અને ભક્તિ, આ 3 વસ્તુને આપણે સમજવાની છે, દરેક કાર્ય સાથે જોડવાની છે. અને વિશેષ તો અહીંયા એક સાધના માટે જ બતાવ્યું છે. તો ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ કે ત્રિનકે ત્રિય સાર. એક ઉત્તમ છે, એક મધ્યમ છે, ત્રીજું કનિષ્ઠ છે. ત્રણેયનો સાર સમજવાનો છે. જે કાર્ય માટે સૌથી વિશેષ મહત્વ હોય એને ઉત્તમ કહેવાય, બીજું મધ્યમ કહેવાય, અને ત્રીજું કનિષ્ઠનો મતલબ ખરાબ નહીં, પરંતુ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, એનો 3જા નંબરે કહેવાય. 3rd ક્લાસ એટલે પછી કઈ કામનું નહીં એવું નહીં. આ તો 3rd ક્લાસ માણસો છે. કોઈ વર્ણના માણસો નાના હોય એનો મતલબ એવો નથી કે નકામા છે, એ પણ કામના છે. દરેકના સ્થાને એનું મહત્વ વિશેષ હોય છે. વસ્તુ નાની હોય પણ એને પકડી રાખવા માટે નાની વસ્તુ પણ કામની હોય. એક હૂક હોય ને, કઈ વસ્તુને જોડવા માટેનો એક હૂક હોય નાનો એવો, કપડાની અંદર હોય કે કોઈ બીજી જગ્યાએ હોય, તો એનું સ્થાન એની જગ્યાએ મહત્વનું હોય, એ પકડી રાખે. ત્યાં આપણે પકડીને ઊભું ના રહેવાય ને, એ હૂક એનું કામ કરતું હોય છે. એટલે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 વિભાગ છે. એમાં ગુરુ મહારાજ એમ કે છે, उत्तम को लक्ष्य ज्ञान है, मध्यम को सर्व त्याग, कनिष्ठ को क्रिया भक्ति है, नाम रूप गुण ग्राह. उत्तम को लक्ष्य ज्ञान है, श्रेष्ठ लक्ष्य ज्ञानનો છે. જેટલું આપણી પાસે શ્રેષ્ઠ જ્ઞાન હોય, સત્ય જ્ઞાન હોય, એટલી આપણી મહેનત સફળ થાય. નહીં તો પછી આપણે જ્ઞાનના અભાવે નિષ્ફળ પણ જઈએ છીએ. એક સારી ખેતી કરવી હોય ને તો ખેતીનું સારું જ્ઞાન હોવું જોઈએ. એટલે તો ખેડૂતો એકાબીજા સાંજે મળે એટલે ચર્ચાઓ કરતા હોય છે, જે કંઈ સિઝન હોય એની. એ જરૂરી છે, પરંતુ એથી વિશેષ પણ આપણે જો ખેતીનું અધ્યયન કરીએ તો આપણે નવી અને સારી ખેતી પણ કરી શકીએ છીએ. પણ આપણે બીજી વાતોમાં વધારે રોકાઈ જઈએ. ચૂંટણી આવે તો પછી આપણે એમાંય રોકાવું પડે, કયા નેતા શું કરવાનું છે જોવું પડે,
વળી કંઈક બીજો પ્રસંગ હોય તો એમાંય આપણે પાછું હસ્તક્ષેપ કરતા હોઈએ છીએ. ખરેખર જેનું જે વ્યવસાય છે ને એમાં એને પ્રધાનતા આપવી જોઈએ અને બીજા ક્ષેત્રની અંદર બસ માત્ર સંજોગ વસાત ટચ થવું જોઈએ. કારણ કે મત આપવો હોય તો એ જોવું તો પડે ને કોને આપવો, એટલે એટલું તો ટચ થવું પડે. એટલે પ્રાથમિકતા આપણે આપણા કાર્યને આપવાની છે તો એનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. વૈજ્ઞાનિક સંશોધન કરે તો એની પાસે પૂર્ણ નોલેજ હોય ત્યારે જ એ સંશોધન કરી શકે. ગાડી ચલાવનાર હોય, ગાડીનું પૂર્ણ નોલેજ હોય ત્યારે આપણે ભલે હોશિયાર હોય એના કરતાં, ડ્રાઈવર કરતાં આપણે તો હોશિયાર જ હોય ને, પણ સીટ ઉપર બેસી જ ખબર પડે ત્યારે આપણને એમ થાય કે ના, એનું મહત્વ ઘણું છે. એ સેજ ચૂકી જાય ને તો આપણો ખતરો છે. એટલે એના કાર્ય માટે આપણા કરતાં પણ એનું મહત્વ વધારે હોય છે. એટલે ઉત્તમ લક્ષ્ય જ્ઞાનનો છે. કોઈ પણ ક્ષેત્ર હોય એનું જ્ઞાન મહત્વનું છે. સારી રસોઈ બનાવવા માટે બહેનોને જેટલા પ્રમાણમાં એનું જ્ઞાન હોય એટલી સારી રસોઈ બનાવી શકે છે. અને એથી વિશેષ બનાવ્યા પછી પીરસવાનું એટલું મહત્વ. પ્રેમથી પીરસો તો મહત્વ, નહીં તો પછી સારી રસોઈનું મહત્વ નહીં. એમ રૂપાળા માણસનું મહત્વ સંસારમાં, પણ રૂપાળા હોય પછી સારું બોલવાનું મહત્વ, સારું કાર્ય કરવાનું મહત્વ છે, નહીં તો કોઈ મહત્વ રહેતું નહીં. તો એને છૂટાછેડા લોકો આપે છે. સારા કપડાં પહેરો મહત્વ, પણ સારું કામ ના કરો તો આપણું કોઈ મહત્વ રહેતું. તમે કોઈ ઓફિસમાં જઈને સારું કામ કરો તો જ મહત્વ ને, કે સારા કપડાં પહેરીને જાઓ તો તમારું ઇન્ટરવ્યુ પાસ થઈ જાય? નહીં. કોઈ હેરસ્ટાઇલથી ઇન્ટરવ્યુ પાસ નથી થતા. ઠીક છે, ફિલ્મી જગતમાં જેનું મહત્વ હોય તો તમને ચોઈસ કરે કે તમે તો બહુ સારા દેખાવ છો એટલે તમે ચાલશો, પણ સારી એક્ટિંગ પણ કરવી પડે. એટલે ઉત્તમ લક્ષ્ય જ્ઞાનનો છે અને પરમ ગુરુએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી છે. અને એમાંય ઉત્તમમાં ઉત્તમ ધર્મ માર્ગ છે. હું કહું સંસારમાં થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો ચાલે, પણ ધર્મ માર્ગની અંદર ચાલે, કારણ કે શ્રેષ્ઠ માર્ગ છે. માનો કે અહીંયા આપણે રસ્તામાં ભૂલા પડી જઈએ તો હાલે, સાયકલ લઈને જતા હોય તો ભૂલા પડીએ તો પાછા આવતા રહીએ, 4 વ્હીલમાં ભૂલા પડી જઈએ તો વાંધો ના આવે, પાછા આવતા રહીએ. પણ એરોપ્લેનમાં ભૂલા પડી જઈએ તો આ તો ઊંચો માર્ગ છે, હવાઈ માર્ગ છે, એટલે એમાં ભૂલા પડીએ તો ચાલે, એમાં ક્યાંય ખોવાઈ જઈએ. અને ધર્મ માર્ગમાં એવું જ થતું હોય છે, જ્ઞાનના અભાવે લોકો ક્યાંય ખોવાઈ જાય છે. કરુણાસાગર મહારાજે હવાઈ માર્ગ બતાવ્યો છે કે આપણે જે સ્થળે જવાનું છે ને એનું પાકું સરનામું ને માર્ગ જોઈએ. આપણને એમ થાય હવામાં તો ગમે તેમ વિમાનો ઉડતા છે ને, પણ ના, એવું નથી. અહીં જેમ માર્ગ છે એમ આકાશમાં પણ એના માર્ગ નક્કી કરેલા છે. ગમે તે દેશ ઉપરથી પણ આપણું વિમાન પસાર ના થઈ શકે, ગમે તે ક્ષેત્રમાંથી હવાઈ માર્ગ સિવાય કોઈ રસ્તેથી આપણું વિમાન જઈ શકે નહીં. એનું ટાઈમિંગ છે આખું બધું દરેક દેશોનું. નહીં તો કેટલાય વિમાનો અથડાઈ જાય. કેટલા વિમાનો છે, કોઈ સંખ્યા વગરના છે. એટલા બધા વિમાનો આકાશમાં ફરતા હોય. કોઈ એક કન્ટ્રી હોય, એ કન્ટ્રીના કેટલા બધા વિમાનો હોય છે એની અંદર ફરનારા. રસ્તા વગર તો ગમે તે અથડાઈ જાય. એમ આપણે રસ્તા વગર આલીએ ને તો આપણે રસ્તામાં અથડાઈ જઈએ. એટલે રસ્તો મહત્વનો છે અને નોલેજ મહત્વનું છે. તો પરમ ગુરુએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી છે કે ધર્મ માર્ગની અંદર જ્ઞાન વગર એક પણ ડગલું ભરી શકાય તેમ નથી. જ્ઞાન એ આપણી 2 આંખો છે. આંખો ના હોય તો પછી બહુ વિચારીને હાલવું, અને આંખો વગર આપણે બહુ પ્રગતિ કરી શકીએ, ચાલીએ બસ ચાલવા પૂરતું, કાર્ય કરવા પૂરતું, પણ જીવનની કોઈ મજા નથી, સૃષ્ટિનું આપણે દર્શન નથી કરી શકતા. તો આપણી પાસે જે જ્ઞાન છે એ આ જગતનું એક સાચું દર્શન છે. જેને સારું જ્ઞાન છે એ જગતને સારી રીતે જોવે છે, એક પરિવારને પણ સારી રીતે જોવે છે. તો જ્ઞાન મહત્વનું છે, શ્રેષ્ઠ છે. મધ્યમ કુ સર્વ ત્યાગ, બીજા નંબરમાં જ્ઞાન હોય
પરંતુ ત્યાગ પણ મહત્વનો છે, મધ્યમ છે, બીજા સ્થાને છે. છોડવા જેવી વસ્તુઓ જ્યાં સુધી છોડીશું નહીં ત્યાં સુધી આપણું દુઃખ ટળશે નહીં. એટલે મારા ભાઈઓને તો હું સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું કે મસાલા છોડી દેજો, નહીં તો જીવનમાં ખાવાની અને જીવવાની મજા આવશે. ભગવાને સારી વસ્તુ બનાવી છે, એ છોડીને આપણે શા માટે કચરો ખાવો જોઈએ? અને આપણને થોડી ઘણી જે બુદ્ધિ આપી છે ને એને શા માટે ભ્રષ્ટ કરવી જોઈએ? એક તો આપણે ન ખાવાનું ખાઈએ છીએ, એમાં તો આપણી બુદ્ધિ મંદ છે. હવે જે મંદ છે એને પણ સલામત તો રાખવી પડશે ને, નહીં તો ઘરમાં કજિયાને કંકાસ કરીને એ પણ દુઃખી થઈ જશે. વ્યસનનું સેવન કરનારના સ્વભાવનું તમે જરા મૂલ્યાંકન કરજો, અભ્યાસ કરજો. આ તો જેના સંબંધો થઈ ગયા એ થઈ ગયા, પણ નવા માટે વિચારજો કે તમારી ચોઈસ ખરી કોઈ વ્યસની લોકો સાથે સંબંધ કરવાની? નવી પેઢી માટે કહીએ તો. અને એમાં આજના વ્યસન તો ભયંકર. અત્યાર સુધી ખાવાના જ હતા, હવે તો પીવાના આવ્યા. પણ નવી પેઢી જ બંને જો જોડાયેલા હોય, આજે લોકો ફંક્શન કરે, કંઈક કોલેજોની અંદર બધા ઉજવણી કરતા હોય, એમાં તો બધા સાથે મળીને જ આ બધું નાટક કરતા હોય, એનું જીવન સલામત નહીં રહી શકે. એટલે ભણે છે ખરા, પણ સાચું શિક્ષણ નથી. ખાવા પીવાનું, હરવા ફરવાનું, મર્યાદાનું, એ શિક્ષણ મહત્વનું હોય છે. નહીં તો કોલેજો કર્યા પછી પણ એ સુખી નહીં હોય. કેમ? તો કે કોલેજ કાળની અંદર અનેક લોકો જોડે સંબંધો જોડ્યા હોય, પછી ક્યાંય સેટ થાય, જ્યાં ગોઠવીને ત્યાં સેટ ના થાય. એને એમ તો કે આના કરતાં બીજું સારું છે. કેટલા બધા રિલેશનો હોય એટલે જલ્દી તોડી નાખે, અને બીજા સાથે પછી ફોન કરે, કેમ છો? આને એમ થાય કે આનું કેમ ફોન આવી ગયો ભાઈ અચાનક? એટલે સંસારનું જીવન જ્ઞાનના અભાવે, શિક્ષણના અભાવે અને સંસ્કારના અભાવે દુઃખી છે. જરૂરી છે ભૌતિક શિક્ષણ, ધંધાનું શિક્ષણ, નોકરીનું શિક્ષણ, એ પણ આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે વર્તમાન સમયમાં. આજે આર્થિક રીતે પણ માણસ બહુ દુઃખી છે. આર્થિક પ્રગતિ અવશ્ય જરૂરી છે, પણ સાથે સંસ્કારિક પ્રગતિ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આવશે સમજણના અભાવે. એટલે જ્ઞાન પછી આવે ત્યાગ. જે છોડવા જેવું છે એ આપણા વિચાર હોય, વાણી હોય, વર્તન હોય, ખાનપાન હોય, રહન સહન હોય, એ બધું છોડવું જોઈએ. એટલે થોડું ધાર્મિક શિક્ષણ જરૂરી છે. આપણે ત્યાં ધર્મગ્રંથો જ્ઞાનથી ભરેલા છે. આપણે પરિવાર સાથે કેવી રીતે રહેવું જોઈએ, આ શરીરમાં કેવી રીતે રહેવું જોઈએ, એનું શિક્ષણ આપવામાં આવ્યું છે. એનું પણ અધ્યયન અવશ્ય કરવું જોઈએ. 7 વિષયની સાથે આપણે 8 વિષય બનાવવાના, એક ધર્મનો વિષય રાખવાનો, કે કોઈ પણ એક કિતાબ આપણે ધર્મની પણ ભણવાની. જે પરિવાર સાથે કેમ રહેવું જોઈએ એનું અધ્યયન આપણા ઘરમાં વડીલોએ કરવું જોઈએ અને બાળકોને કરાવવું જોઈએ. પણ એ આપણે કરતા નથી, કરાવતા નથી, એટલે ઘણીવાર સમસ્યાઓ ઊભી થાય છે. બાળકો એમની રીતે ચોઈસ કરીને ઉડી જાય તો પછી મા બાપ દુઃખી થઈ જાય, અને એની રીતે કરવામાં ક્યાંક સફળતા મળે, ક્યાંક નિષ્ફળતા પણ મળે. પછી પાછા ઘરે આવે કે અમારે તો ઘરે આવવું છે. એક પતિ પત્ની બેવે સંબંધ કર્યો એનો, પણ બંનેના માતા પિતા મંજૂર નહોતા. પણ એમની બંનેની પ્રબળ ઈચ્છા હતી. તો છેવટે નિર્ણય કર્યો કે એમને છોડીને પણ આપણે આ સંબંધ રાખવો છે. આપણી બેનની ઈચ્છા છે, પસંદગી છે.
છેવટે બંને પરિસ્થિતિ પ્રમાણે ચાની દુકાન બનાવી અને જીવન નિર્વાહ કર્યો. કારણ કે કોઈનો કોઈ સપોર્ટ નહીં, કોઈ એક પૈસો મળ્યો નહીં ઘરમાંથી. અને બંને જે પરિસ્થિતિમાં હતા એમણે નક્કી કર્યું કે આપણે ચાય બનાવીને વેચવાની. પછી અંતરથી એમ થયું કે પરિવાર યાદ આવે છે. એમ બંને ખુશ છે, બંનેનો મનમેળ પણ સારો છે, પણ છતાં એક પરિવારનો આનંદ હોય છે. એને એમ કે પરિવાર વિરોધ કરે છે પણ સમય જતાં છોડી દેશે, સ્વીકારી લેશે, પણ ન સ્વીકારે તો એને દુઃખ રહેતું હોય છે. એમણે એની હોટલનું નામ બહુ સારું આપ્યું છે કે હરિદ્વારમાં કંઈક એમની હોટલ ખોલી છે, નામ તો હું ભૂલી ગયો, પણ એક ગરીબ પતિ પત્ની છે અને એની મદદ કરવા માટે અહીંયા તમે ચા પીવો એવી એક ભાવનાવાળું એનું ટાઇટલ હતું. બહુ સરસ હતું, ભૂલી ગયો, બહુ એ રોચક હતું. બહુ નામ એમણે આપ્યું, મને બહુ ગમ્યું હતું. એટલે જ્ઞાન પછી ત્યાગ મધ્યમ છે, કનિષ્ઠ કુક્રિયા ભક્તિ है. કનિષ્ઠ ત્રીજા નંબરની ક્રિયા ભક્તિ છે. કનિષ્ઠ એટલે આમ તો આપણે ભાષાનો અર્થ તો ખરાબ થાય કનિષ્ઠ, પણ અહીંયા કનિષ્ઠ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એક ક્રમ છે. જ્ઞાન શ્રેષ્ઠ છે. બીજા નંબરે ત્યાગ કરવો, છોડવા જેવું છોડશો તો તમારે જે કરવાનું છે એમાં સફળતા મળશે. તો ત્રીજા નંબરની ભક્તિની ક્રિયા એ ત્રીજા નંબરની છે, છતાં પણ મને એમ લાગે છે કે જ્ઞાન મળી જાય, કંઈક ત્યાગ કરીએ ત્યારે આપણા માટે પ્રધાન ક્રિયા ભક્તિની જ રહે છે. ભક્તિની ક્રિયા વગર આપણને જ્ઞાનનો અનુભવ થતો. ઘરમાં તમે બેસી રહો, જ્ઞાન ઘણું બધું હોય, પણ શાકભાજી કંઈ તૈયાર થઈ જાય ખરો? જ્ઞાન હોય તો ના થાય. પુરુષાર્થ કરવો જ પડશે, આળસનો ત્યાગ કરવો જ પડશે, ઊંઘનો ત્યાગ કરવો જ પડશે. તો ત્યાગ કરવા જેવું પણ છે. ત્યાગ ન કરો ત્યાં સુધી તો કોઈ કામ સફળ થતું. વિદ્યાર્થીને સારું ભણવું છે તો એને ઘણું છોડવું પડશે. વિદ્યાર્થીઓને પોતાનું ઘર છોડવું પડે છે, એના માતા પિતાને છોડવા પડે છે, એકલા રહીને પણ એને સાધના કરવી પડે છે, અધ્યયન કરવું પડે છે, વહેલા ઉઠવું પડે છે. ઘરે હોય ને તો કંઈ ના કરે, બોલો, એને કોઈ ઉઠાડે ત્યારે ઉઠે. એ બહાર રહેતા હોય ને એની જાતે ઉઠી જાય, અને એ જ સંસ્કાર છે. અને એટલા જાગૃત થાય ત્યારે જ સફળ થઈ શકે છે. એટલે ત્રીજા નંબરની ક્રિયા ભક્તિ છે, નામ રૂપ ગુણગ્રાજ. પણ એ ભક્તિની ક્રિયા કરતા કરતા જ્યારે સમજણ આવી જાય, ત્યાગ પણ છૂટી જાય કે ભાઈ હાલો જે છોડવાનું હતું એમાં આપણી હવે કોઈ પ્રીતિ નથી, એટલે એનો કોઈ અવરોધ પણ નથી. છોડવાનું છૂટી જાય, કરવાનું આપણે કરી લઈએ તો ક્રિયાએ છૂટી જાય છે, અને સત્ય વસ્તુ જે જ્ઞાન હતું એની અનુભૂતિ થઈ જાય. પછી આપણે કશું કરવાનું રહેતું. એક સાધક સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે બહુ જ કષ્ટ વેઠીને સિદ્ધિ પ્રાપ્ત કરે. એમાં કંઈ ઉપવાસ કરવા પડે, ઠંડી ગરમી સહન કરવી પડે, પણ સિદ્ધિ મળી ગયા પછી એને સહન કરવાનું રહેતું. પછી તો સિદ્ધિ માત્રથી એનું બધું કામ થઈ જાય, એમ આત્માનો અનુભવ થઈ જાય. પછી કોઈ ભક્તિની ક્રિયા નથી, પછી તો એને જ્ઞાનની એક સ્થિતિ જ પ્રાપ્ત થઈ જાય છે. આપણી સ્થિતિ નથી એટલે ક્રિયા કરવાની છે. પરમેશ્વરને પામી લો પછી કંઈ કરવાનું નથી, પણ એનાથી દૂર છીએ એને પામવા માટે ભક્તિ કરવાની છે. એ મળી જાય પછી તો લીલા, પછી તો ગાડી ઉપર પાછળ બેહીને ફરવાનું જ છે. પણ ત્યાં સુધી જવા માટે પુરુષાર્થ કરવો પડશે. ઘરનો મોહ છે છોડવો પડશે. મૂળ વસ્તુ એ છે કે સંસારનો મોહ છૂટતો. સંસારની અંદર એક દીકરી લગ્ન કરી અને પિયર છોડે છે, રડતા રડતા છોડે છે, પણ છોડી દે, પિયર જાય પછી તો વાંધો આવતો. પણ આપણું પિયર આ સંસાર ક્યારે છૂટશે કહેવાય? જવાનું છે માલિક પાસે. એ આપણા પતિ છે, સંબંધ જોડી દીધો છે, પણ પિયર છૂટતું
લગ્ન થાય નહીં ત્યાં સુધી પિયર છૂટે? તો લગ્ન તો કંઈ સામાન્ય તો થાય નહીં. કેટલી બધી તૈયારી જોઈએ, ધામધૂમથી લગ્ન થતા હોય તો એટલી બધી તૈયારી સાથે અને લગ્ન થાય ત્યારે તો એમને સાદગીમાં લગ્ન કરી લે તો ના થઈ જાય? પણ ના, ત્યારે તો ટીપ ટોપ તૈયાર થવું, સારામાં સારા અને મોંઘામાં મોંઘા વસ્ત્ર પહેરવા. તો એમ આપણે માલિક સાથે જ્યારે લગ્ન કરવાના છે ત્યારે ભક્તિના શણગાર પણ એટલા જ આપણે કિંમતી ધારણ કરવા પડે. અને જ્યાં રહેતા હતા એ પરિવારનો ત્યાગ કરીએ. આ સંસાર આપણો પરિવાર છે, સંબંધ રાખવાનો છે, એવું નહીં કે બિલકુલ છોડી દેવાના. ભક્તિ કરીએ તો શું ઘરકામ છોડી દેવાનું? સંસારની ક્રિયા કરવાની, પણ સામાન્ય. જેમ પિયરમાં જવાનું પણ ક્યારેક ક્યારેક, પછી રોજ જઈને ઊભા રહીએ તો સારું, સમસ્યા ઊભી થાય છે. નહીં તો અત્યારે તો બધું એવું થઈ ગયું ને કે ગામમાં ગામમાં બધું જોડાણ થઈ ગયું હોય એટલે સામે જ રહેતા હોય, એવા સંબંધો ઘણા થઈ જતા હોય છે. કારણ કે સામે રહેતા હોય ને ચોઈસ કરી લીધી હોય એટલે પછી સ્વેચ્છાએ કાં તો ના છૂટકે. ઘણા પરિચયથી પણ સંબંધો જોડાઈ જતા હોય, પણ છતાંય ત્યાં આપણે વધારે રહી શકીએ નહીં. આપણું ઘર એ પતિનું ઘર હોય છે, એમ સાચું આપણું ઘર એ માલિકનું ઘર છે. અહીંયા તો આપણે મોટા જ થવાનું છે. નાનું બાળક હોય એ તો પરાધીન હોય, થોડું ભણે, એમ કરતાં કરતાં 20 વર્ષનું થાય પછી જ એ પોતાની રીતે જીવવા તૈયાર થાય. એમ આ સંસારમાં, પરિવારમાં આપણે રહેવાનું માત્ર મોટા થવા માટે. થોડી સમજણ આવી જાય પછી તો ભગવાન સાથે પ્રીતિ જોડી અને સંસાર સાથે તો સામાન્ય જ વ્યવહાર કરવો. પણ આપણે તો ભગવાનને છોડીને સંસારમાં જ પ્રીતિ જોડી દઈએ છીએ. એ આપણા દુઃખનું બહુ મોટું કારણ છે. ભલે આપણો જ પરિવાર હોય પણ ભગવાનને છોડીને સ્નેહ કરીએ એ વધારે પડતો આપણો મોહ હોય છે. ભગવાન આપણને યાદ ના આવે કે જે આપણને જીવન આપી રહ્યા છે, જે આપણા બધાના સ્વામી છે અને આખા પરિવારને સુખ શાંતિ આપનાર જ પરમેશ્વર છે. તો આપણે પરમેશ્વરને છોડીને એકબીજાથી સુખ નહીં પામી શકીએ. એકબીજા તો લડ્યા કરીશું, થોડા દિવસ સુખ આવશે, પણ દરેકનો પોતાનો પણ એક સ્વાર્થ હોય છે. પતિ પત્ની હોય, એકબીજાનામાં સુખ લેવાનું હોય છે, પણ છતાંય પોતાનો ઈગો કામ કરતો હોય. હું કહું એમ થાય, પણ કરે તો થાય ને, ના કરે તો મુશ્કેલી. એટલે અંદરો અંદર સુખ થોડું થોડું મળશે, વધારે નહીં મળે. દરેકનો પોતાનો ઈગો હોય છે, પોતાની સ્વતંત્રતા હોય છે, પોતાની ઈચ્છાઓ હોય છે. ક્યાં સુધી પોતે બીજાને આધીન કામ કરે? હા, કર્તવ્ય હોય એટલું થાય, પણ લોકોને તેમ હોય બસ મારું ધાર્યું જ થાય. પણ એ ભૂલી જવાનું, એમાં કોઈ સુખ નથી. આપણે તો ગુરુ મહારાજના આજ્ઞા પ્રમાણે જીવવાનું છે. આપણું ધાર્યું ચાલશે નહીં, એમાં સુખ નથી. બંને પતિ પત્ની અને પરિવાર બધા જ જો મહાપુરુષોને આધીન થઈ, ગુરુને આધીન થઈને જીવન જીવશે તો આખો પરિવાર એનો સંસ્કારી બનશે અને સુખી પણ થશે, આજ્ઞાંકિત બનશે અને સેવાભાવી બનશે. દરેક વ્યક્તિમાં એકબીજાની સેવા કરવાની જ ભાવના હોય, પણ અહીંયા તો એકને સેવા લેવાની ભાવના છે ને એકને સેવા કરવી પડે છે. એ અસંતુલન છે. પરિવારનો અભ્યાસ કરો ને તો પરિવારમાં કોઈ સમસ્યા નથી, પણ દરેક વ્યક્તિ પોતાને સમજી લે ને તો બધી સમસ્યા દૂર થઈ જાય. પણ જ્યારે સમસ્યા ઊભી થાય ને ત્યારે લોકો એકબીજા ઉપર જ દોષારોપણ કરતા હોય છે કે આમનો વાંક છે. દરેકને પોતાનો વાંક કે પોતાની ભૂલ દેખાતી નથી. દરેકનું કર્તવ્ય લોકો સમજે તો એકબીજાને એ આનંદ આપી શકે છે, સુખરૂપ બની શકે છે. તો અહીંયા જ્ઞાન, ભક્તિ અને વૈરાગનું નિરૂપણ ગુરુ મહારાજ કરે છે બહુ વિસ્તારથી. વિશેષ આપણો સમય થઈ જાય છે, તો આ જ્ઞાન સાંભળીને આપણે પરિવારની અંદર કેવી રીતે રહેવું જોઈએ એનો આપણને બોધ મળે છે. અને થોડી સંસ્કારની જે પ્રક્રિયાઓ છે એ આપણી પરંપરા બને એના માટે પ્રયાસ કરજો. આપણા ઘરમાં એમ નહીં કે એક જ વ્યક્તિ પૂજા પાઠ કરી લે, ઘરના દરેક વ્યક્તિ જોડાય. આપણા ઘરમાં એક સત્સંગની પ્રક્રિયાની પરંપરા બને,
કે કોઈ એક સારા પુસ્તકનું અધ્યયન કોઈ ઘરમાં વડીલ હોય, સમજદાર હોય એ કરે, અને બધાને સમય હોય એ સમયે કરીને બધા જ એનો લાભ લે. અને ધાર્મિક ક્રિયા હોય એ સ્વતંત્ર રીતે પોતપોતાની રીતે પોતાના નિયમથી કરે. અહીંયા ઘરે હોય તો પણ કરીએ, બહાર જઈએ તો પણ કરીએ, સંબંધીને ત્યાં જઈએ તો પણ એ ભૂલાવવું ના જોઈએ. પણ આપણે તો હગાને ત્યાં જઈએ તો એટલા બધા ખુશ થઈ જઈએ તે બધું ભૂલી જઈએ. સંધ્યા કરવાનું, આ તો વાતો જ કરવામાં મશગુલ થઈ જાય ને, ખાવા પીવાની મોજ હોય, પણ એના એ જ પાછા હગાને કંઈક મેળ ન હોય ને ત્યારે ખબર પડે કે હવે વાતો કરો ને તમે, બીમાર પડી જાય પછી ખાવાની મોજ કરો ને, આ બધું છૂટી જાય છે. એટલે ભલે આપણે જઈએ, આનંદ કરીએ, એ વાતો થાય છે, કંઈ સમય ઓછો નથી હોતો. વાતો તો 15 મિનિટ કરો, અડધો કલાક કરો, આપણે તો 2-4 કલાક રોકાઈએ તો પણ પ્રાર્થના ભૂલી જઈએ, અને વાતો ખૂટતી નથી. જરૂરી વાતો તો બહુ કલાક અડધો કલાકની હોય, પણ દુનિયાભરની વાતો આપણે કરવામાં વધારે વ્યસ્ત થઈ જઈએ છીએ. અને ખાવા પીવામાં એ પણ વિવેક રાખવો જોઈએ. ખાઈએ પીએ, આનંદ કરીએ, ભગવાનને ધરાવીને ખાઈએ. આ તો સીધું આવો એટલે સીધું ખાવાની જ વાત. ભગવાનને ધરાવી, પ્રસાદ બનાવીને આપણે ખાઈએ, એના સંસ્કાર આવે, એના સ્મરણ કરીને ખાઈએ. અને એ આપણી સંસ્કૃતિ છે કે ભગવાનના સ્મરણ વિના કોઈ વસ્તુ ન ખાવી જોઈએ. તમાકુ ખાવ તોય કાં તો સ્મરણ છૂટી જાય, તમાકુ ખાશો ને, કાં તો સ્મરણ કરશો તો તમાકુ છૂટી જશે. પરિણામ તો આવશે જ, પણ એકવાર પ્રયોગ કરજો. બીમાર છો તો દવા તો લેવી જ પડશે ને. સંકોચ થાય તો શું છોડવું એ વિચારવાનું. તમાકુ છોડવું કે ભગવાનનું નામ છોડવું? તમાકુ છોડવી કે ઘરવાળાને છોડવા? હે, હાલો આજ નિર્ણય આપે તો તમે શું કરો? તો ઘણા એવા છે એ છૂટી જાય પણ તમાકુ ના છૂટે. બોલો, આવા છે બધા. કારણ કે તમાકુ ખાઈને બુદ્ધિ પણ એવી થઈ ગઈ છે કે સારું વિચારી પણ શકતી નથી. હું તો કહું છું કે જે તમાકુ ખાનારા છે એને બાળકો પ્રત્યે પ્રેમ વધારે છે કે એમને તમાકુ પ્રત્યે છે? તો ના, બાળકો પ્રત્યે છે. લે, એ તો હવે પછી કસોટી કરે તો ખબર પડે. બાળકો વાલા છે કે તમાકુ વાલી છે? બાળકો વાલા હોય તો તમાકુ છૂટી જાય, નહીં તો એક નક્કી થઈ જાય છે તમારા બાળકો કરતાં તમને તમાકુ પ્રત્યે વધારે પ્રેમ છે. તમે બાળકોની પણ ચિંતા નથી કરતા. તમે તમાકુ ખાઓ છો એનાથી તમારા બાળકો ખુશ છે? જો ના હોય અને તમને બાળકો વાલા હોય તો બાળકોની ખુશી માટે તમારે છોડવી જોઈએ. તમે મહેનત તો બાળકો માટે કરો છો અને બીજી બાજુ તમે જીવન એવું જીવો છો કે એનાથી તમારા બાળકો ખુશ નથી. બાળકોનો પ્રેમ એવો હોય છે કે આ વસ્તુને તમને છોડાવી દે. એસથી વિશેષ ઘરમાં ધર્મપત્ની હોય એનો પણ એક પ્રેમ હોય છે, એમની પણ એક તાકાત હોય છે. જો તમારો પ્રેમ એના પ્રત્યે હોય તો છૂટી જાય. અને એનાથી વિશેષ એક ઘરમાં પ્રેમ છે માતા અને પિતાનો. તમે એનો આદર કરતા હોય, સન્માન કરતા હોય, લાગણી હોય, ગૌરવ હોય. પણ મા બાપ તો પાછા એક પિતા તો પાછા લેતા હોય કંઈક ને કંઈક, એટલે એ તો પાછા ફેલ થઈ જાય. મહત્વ રહે તો માતાનું રહે. પહેલાની માતાઓ તો થોડું થોડું કંઈક લેતી હતી, શીકણી બીકણી, પણ હવે તો ગયું. નવી પેઢીમાં તો એવું કંઈ રહ્યું. પણ નવી પેઢીને સાવધાન થવાની જરૂર છે કે કોઈ ખતરનાક વ્યસન ના આવી જાય. એટલે મારો સંકેત તમે સમજી અને પ્રયાસ કરજો. ભગવાનના આશીર્વાદ છે. અને બીજું તમારી પાસે એક તમારું બળ હોવું જોઈએ કે તમે એક સાધના કરો, સારું અધ્યયન કરો, સારા વિચાર મેળશો. એના બળથી જ તમે આને છોડી શકશો. બીજા બધા પ્રયાસ કરે છે પણ એ નિષ્ફળ જતા હોય છે. કારણ કે તમે સ્વયં નિર્બળ હો ત્યાં બીજાની મદદ તમને કામ કરતી. થોડા તમારે પ્રયાસ કરવો પડશે, બળ પ્રાપ્ત કરવું પડશે. અને એ વિચારોનું બળ છે. અને થોડી એક્ટિવિટીઝ તમે ધાર્મિક કરો. કારણ કે ધાર્મિક પ્રવૃત્તિની અંદર એવા વિચારોનું બળ છે કે જે ધાર્મિક લોકો છે ને એના નજીક પણ આ વસ્તુ આવી શકતી નથી. એમ તમે એટલા ધાર્મિક ગૌરવવાળા બનશો તો ભીતરથી એ વસ્તુ છૂટી જશે તો પછી એનું આકર્ષણ રહેશે નહીં. તો આજે શું નામ છે દાદાનું? ડાહ્યાભાઈ.
એમની પાવન સ્મૃતિમાં એમના 2 દીકરાઓ, મોટા કલ્પેશભાઈ અને બીજા પિન્ટુભાઈ, કે બીજું નામ છે કે પિન્ટુ જ રાખ્યું છે પહેલેથી જ લખવામાં પિન્ટુ, નહીં તો પિન્ટુ ઉપનામ છે મોટા ભાગના, પણ સારું છે, કંઈ વાંધો નહીં. ચિંટુ ક્યાં? તો બંને દીકરાઓએ પોતાનું એક કર્તવ્ય આજે પૂરું કર્યું છે. સદગત આત્માને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે અને માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આવા શુભ કાર્યથી માતા પિતા પ્રસન્ન થાય છે, એ જ શ્રદ્ધાંજલિ છે. અને વિશેષ તો આ કાર્ય કરીને પરમ ગુરુના જે આશીર્વાદ મળ્યા છે એ પરિવાર અને ભાવિ પેઢી માટે પણ આશીર્વાદ છે કે આ જ્ઞાનના આશીર્વાદથી, સંસ્કારથી એની ભાવિ પેઢી પણ સંસ્કાર સંપન્ન બને એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. આજે સગા સંબંધીઓ આવ્યા છે, એ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે. એમણે પણ પોતાનું અહીંયા કર્તવ્ય પૂરું કર્યું છે અને એમને પણ આશીર્વાદ મળ્યા છે, એ પણ બધા ભાગશાળી છે. બાકી વ્યવહારે તો જે મળવાનું હશે મળશે, પણ આ તો બધાને સરખું એ આશીર્વાદ છે. તો બસ ભગવાનની કૃપા આપણને મળતી રહે અને આપણે કંઈક એમાંથી કરતા રહીએ. કારણ કે એક આશીર્વાદ તો હોય છે જ્ઞાનના, પણ બીજા આશીર્વાદ આપણા હાથમાં હોય છે. શું કરવું, શું ન કરવું. તો સારું કામ કરીને આપણે આશીર્વાદ લેવાના છે. સેવા, પૂજા, પ્રાર્થના, અધ્યયન કરી આશીર્વાદ લઈએ અને ઘરમાં બધાની સાથે પ્રેમ રાખી સેવા કરી, સમાજ સાથે પણ પ્રેમ રાખીને શુભ કાર્યો કરી. ભગવાન આપણે ખૂબ શક્તિ આપે સેવા કરવાની, અને જેટલી શક્તિ આપે ને એટલી સેવા કાર્યમાં જોડજો, અનેક ગણી પ્રાપ્ત થશે. જો નહીં વાપરો તન, મન, ધન તો સીમિત થઈ જશે, અગર તો વ્યર્થ થઈ જશે. પણ જીવનમાં જેટલું મળે ને એટલું સેવા કાર્યની અંદર જોડવા પ્રયાસ કરજો, જીવન સફળ થઈ જશે. બાળકો સંસ્કાર સંપન્ન બની જશે અને આપણું જીવન સફળ થશે. અહીંયા ડાયા દાદાની પાવન સ્મૃતિમાં આજના સત્સંગનો પ્રસાદ મળ્યો છે, એ આપણા માટે પરમ ગુરુના આશીર્વાદ છે. ડાયર દાદા માટે પણ પરમ ગુરુના આશીર્વાદ, એમના સાનિધ્યમાં એમને નિવાસ આપે. ગંગા સ્વરૂપ માતૃશ્રી છે, એમના પણ આશીર્વાદ છે. બાળકો માટે એમના દર્શન એ પણ આશીર્વાદ છે. બસ માતા પિતાનો આદર એના હૃદયને ઠેસ ન પહોંચે એવી રીતે આપણે જીવવાનું. મા બાપને પ્રસન્ન રાખો, ગુરુ મહારાજને પ્રસન્ન રાખો અને બાળકોને પણ ખુશ રાખો. એવી રીતે આપણે જીવીએ, એ જ આપણા જીવનની સફળતા છે. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. તો સત કેવલ સાહેબ. आद्य शक्रत स्वराज करुणेश कटवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. जय. पूज्य श्री नारायण दास महाराज की जय. जय. श्री सब कुबेराचार्य महाराज की जय. जय. श्री सब संतन की जय. जय. श्री सब देवन की जय. जय. श्री ज्ञान संप्रदाय की जय. जय. श्री गुरु गादी सारस गुरु की जय. श्री केवल राम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. हे नाथ जोड़ी हाथ पाए प्रेमथी सौदाड़िए शरणो मळे साचू तमारू हृदयथी जे अंशे આવ્યો આપ પાસે શરણમાય અપનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. બળી કર્મના યોગે
84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો વારસો. જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. વ્યોમ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી દ્યો. દેહ દુર્લભ અનવીનો ભજન કરવા. સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદયે સ્થાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. હવે પુષ્પ આપણે જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ. આરતી આરતી પૂર્વક અહીંયા